મિત્રો, જે નિર્ણય તમે લેવા માટે જઈ રહ્યા છો એ તમારી લાઈફનો ખૂબ અગત્યનો નિર્ણય સાબિત થવાનો છે. બની શકે અહીંયાથી તમારો રસ્તો સાવ બદલાઈ જવાનો છે. વિદ્યાર્થી અને વાલી તરીકે ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો કે જો હું જેઈમાં અથવા નીટમાં આટલું પરફોર્મ કરીશ તો જે કોલેજમાં હું જઈ રહ્યો છે એ મને શું આપવાની છે અથવા મારી જીવનમાં કેવા ફેરફારો લાવવાની છે. તો જે વિદ્યાર્થીઓ આઈઆઈટીઝમાં ગયા છે અથવા ટ્રિપલ આઈટીઝમાં ગયા છે અથવા એનઆઈટીઝમાં ગયા છે કે એમ્સમાં ગયા છે, એવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ સમત્વની યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે. એમના અનુભવો સાંભળશો તો પણ તમને ખ્યાલ આવશે કે તમારા ગોલ્સ શું હોવા જોઈએ અને તમારી લાઈફમાં કેવા પરિવર્તનો છે એ લાવી શકે. તમે 10th એક્ઝામો આપી રહ્યા છો. આવનારા 2 વર્ષ તમારી જિંદગી માટે ખૂબ અગત્યના સાબિત થવાના છે. આઈ હોપ તમે તમારી લાઈફ માટે બેસ્ટ ચોઇસ જ કરશો. પણ એ નિર્ણય બનાવતા પહેલાં મારો આગ્રહ એવો છે કે એક વખત સમત્વની વિઝિટ ખાસ થવી જોઈએ. અહીંયા આગળ આપણે વાતને પૂરી કરીએ છીએ. એડમિશન પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ચૂકેલી છે. તમે શરૂ દિવસોમાં વીકડેઝની અંદર 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં આવીને પ્રવેશની ઇન્ફોર્મેશન મેળવી શકો છો, ફોર્મ ભરી શકો છો, ટેસ્ટ આપી શકો છો. અને રવિવાર દરમિયાન તમે 10 થી 1 દરમિયાન આવીને સંસ્થા ઉપર કાઉન્સિલિંગ માટે મળી શકો છો અને એડમિશન ટેસ્ટ છે એ આપી શકો છો. ઘણી બધી સ્કોલરશિપ્સ છે. જે લોકો A1 લાવે છે, જે લોકો ટેસ્ટમાં અહીંયા આગળ સારું પરફોર્મ કરે છે, એ લોકો માટે ખાસી બધી સ્કોલરશિપ્સ પણ છે. એટલે તમે એક વખત સ્કૂલ ઉપર આવશો, ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવશો તો જ એની વિગતો તમને જાણવા માટે મળી શકશે. એડમિશનનો નિર્ણય લેતા પહેલાં સમત્વ વિઝિટ કરો એવી ખાસ મારી રજૂઆત છે.